શેણીપુર રસ્તા ગટર મુદ્દે મહિલાઓનો દેકારો. સંયુક્ત નગરપાલિકા થયા બાદ દુવિધા વધી, રજૂઆત સમયે જવાબદાર અધિકારીઓ ન મળતા નથી. સુરેન્દ્રનગર દુધેજ વઢવાણ નગરપાલિકામાં સમાવેશ થયા બાદ સુવિધા વધવાને બદલે દુવિધા વધી છે. જેમ કે રસ્તા, ગટર જેવી પાયાની સુવિધા માટે વઢવાણવાસીઓ વલખી રહ્યા છે અને ત્યારે વઢવાણ નગરપાલિકા કચેરીએ મહિલાઓએ મોરચો માંડ્યો હતો. શિયાળીની પૂર વિસ્તારમાં પાયાની સુવિધા આપવા માટેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વઢવાણ શહેરમાં કોઈ ધણીધોરી ન હોય તેમ નગરજનો 8 કિમી દૂર સુરેન્દ્રનગર નગરપાલિકામાં ધક્કા ખાઈ રહ્યા છે. વઢવાણ શહેરમાં શિયાળીની પોરથી અને ખાંડીપોરથી ધોરીપોરના 4 મુખ્ય રસ્તાઓ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. અબોલ પીરનો ચોક, સાંકડી શેરી, શિયાળીની પોર સહિત શેરીઓમાં રસ્તા અને ગટરોની માગ છે. ત્યારે વઢવાણ નગરપાલિકાનો સમાવેશ સુરેન્દ્રનગર નગરપાલિકામાં થતા શહેરીજનોની સમસ્યા અને હાડમારી વધી છે. ત્યારે વઢવાણની મહિલાઓએ મોરચો માંડ્યો હતો, જેમાં મહિલાઓએ ગટર, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ હાલ વઢવાણ નગરપાલિકામાં કોઈ જવાબદાર અધિકારીઓ બેસતા નહીં હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો. આ તકે હંસાબેન, રૂક્ષાનાબેન, ઇન્દુબા રાઠોડ વગેરે જણાવ્યું હતું કે વઢવાણ લોકો જેમ જન્મ મરણના દાખલા, ગટર, પાણી અને રસ્તા માટે 8 કિમી દૂર સુરેન્દ્ર નગરપાલિકા જવું પડે છે. વઢવાણ ગઢ વિસ્તારમાં ગટરોના પાણી રસ્તા ઉપર વહે છે. તેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને માખી મચ્છરનો ખૂબ જ ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઉપરાંત રસ્તા વર્ષોથી બન્યા નહીં હોવાથી બિસ્માર હાલતમાં છે. અને વઢવાણને પ્રાથમિક સુવિધા આપવામાં ઉગ્ર માંગ કરવામાં આવી હતી. માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.